નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, જ્યારે આપણા જીવનમાં કઠિન સમય આવે છે ત્યારે આપણે કહીએ છીએ કે માતાજી આપણી પરીક્ષા લઈ રહ્યા છે, પણ તમને કઈ રીતે ખબર પડે કે માતાજી આપણી પરીક્ષા લઈ રહ્યા છે? મિત્રો, એના માટે 3 સંકેતો તમે જાણી લો કે માતાજી પરીક્ષા લઈ રહ્યા છે। માતાજી દરેક સમયે કોઈ પણ સ્વરૂપે અલગ અલગ વિભિન્ન ભાગોમાં તમારી પરીક્ષા લે છે। તમારો શ્વાસ મરણ પથારીએ હોય, છેલ્લામાં છેલ્લી ઘડી હોય અને એ સમયે તમને માતાજી ભગવતી ઉપર, કુળદેવી ઉપર ભરોસો હોય તો તમે પરીક્ષામાં પાસ થઈ જાવ છો। અને કઠિન પરીક્ષામાં, કઠિન સમયમાં જો તમારો વિશ્વાસ, તમારી શ્રદ્ધા ડગમગી જાય તો સમજી લેવો કે તમે પરીક્ષામાં ફેલ। આજના વિડીયોમાં તમે એ જાણશો કે માતાજી એવા વ્યક્તિઓની, એવા ભક્તોની, એવા માણસોની પરીક્ષા લે છે કે જે માતાજી ઉપર અતૂટ શ્રદ્ધા હોય, માતાજીની અતૂટ ભક્તિ કરતા હોય તો તેમને એ કયા સંકેતો દ્વારા જાણવા મળે કે માતાજી તમારી પરીક્ષા લે છે। તમને કઈ રીતે ખબર પડે કે તમારી માતાજી કસોટી લઈ રહ્યા છે? કેવા વ્યક્તિની કસોટી માતાજી કરતી હોય છે? કે જે ધર્મ ઉપર ચાલતી હોય, સત્યના માર્ગ ઉપર ચાલતી હોય, જેની નીતિ, ટેકી, રહેણી કહેણી, વાણી, વર્તન, વ્યવહાર, સમગ્ર જીવન માતાજીને અર્પણ કર્યું હોય, એવા જ વ્યક્તિઓની માતાજી પરીક્ષા લેતી હોય છે અને ત્યારબાદ એમને જીવનની મોટામાં મોટી સફળતાઓ મળે છે। તો પહેલો સંકેત એ છે કે તમારા જીવનમાં દુઃખ ચરમસીમા ઉપર પહોંચી જાય, છેલ્લામાં છેલ્લી અણી ઉપર પહોંચી જાય, તમને એમ થાય કે હવે જીવવું કે મરવું કાંઈ ખબર ના પડે, અને છતાં પણ તમે માતાજી ઉપર વિશ્વાસ હોય તો માતાજી એવા જ વ્યક્તિઓની પરીક્ષા લે છે કે એમના જીવનના બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ચારે બાજુ નિરાશ, ચારે બાજુ અંધકાર જોવા મળે, તમે બધી કામથી હારી થાકી ગયેલા હોય, બધું જ ખોવાઈ ગયું હોય તો સમજવાનું કે માતાજી તમારી પરીક્ષા લે છે। આ એક સારો અને શુભ સંકેત છે, કારણ કે હીરાને ઘસવાથી જ હીરાની ચમક થાય છે અને એની કિંમત થાય છે। ઘીને દૂધમાં જોઈ નથી શકાતું, પણ એ દૂધને દહીં બનાવાય, દહીંને બરોબર વલોવાય, મારામારી ઝાકા ઝોકોળ થાય ત્યારે માખણ નીકળે અને માખણને ગરમ તવા ઉપર તપવામાં આવે અને ઉકાળીને એમાંથી ઘી નીચોવવામાં આવે ત્યારે ઘી બને છે। અને ઘી જેવું થવું હોય, સોના જેવું થવું હોય તો હીરાને જેમ ઘસવું પડે, ઘીને જેમ તપવું પડે ત્યારે તમારી કિંમત થાય। એટલી બધી કસોટી, એટલી બધી પરીક્ષા આપવાની હોય તો જ તમારી કિંમત થાય, તો જ માતાજી કૃપા થાય, તો જ ભગવાનની કૃપા થાય, તો જીવનમાં સફળ થવાય। બીજો સંકેત એવો છે કે તમને માતાજી ઉપરથી ભરોસો ઉઠી જાય, વિશ્વાસ ઉઠી જાય। કોઈક વાર જીવનમાં એવો સમય આવી જાય કે હવે નથી જીવવું અને માતાજી દુનિયામાં છે કે નહીં, ભગવાન છે કે નહીં, એવું તમને જો વિશ્વાસ ઉઠી જાય તો પણ સમજવાનું આ પણ માતાજીએ તમને સંકેત આપ્યો છે કે એમની પરીક્ષામાં તમે પાસ થાવશો કે નહીં। ઘણી વખત એવો સમય આવી જાય, દુઃખનો હોય કે કોઈ એવી મુશ્કેલી હોય કે કોઈ એવી ઘડી આવી જાય કે કોઈ પરિવારમાં કોઈ એવી ઘટના ઘટી જાય, વ્યવહારમાં, જીવનમાં, કોઈ પણ ક્ષેત્રમાં તમને એવું નકારાત્મક જોવા મળે કે દુનિયામાં માતાજી જ નહીં, એવો સમય તમારા પર આવી જાય તો તમને વિશ્વાસ ઉઠી જાય માતાજી ઉપરથી, તો
આ એક સંકેત છે અને ત્રીજો સંકેત છે કે તમારા દિલમાં દયા આવે તો આ ત્રીજો સંકેત છે જ્યારે તમે ભોજન કરી રહ્યા હો ઘરે અને કોઈ બહાર પ્રાણી હોય અથવા કોઈ ભિક્ષુક હોય અથવા કોઈ સાધુ સંત હોય કોઈ પણ આવે દ્વાર ઉપર અને જો તમે જમતા એમાંથી તમારો અડધો ભાગ એમને જમાડી દો છો તો સમજવાનું આ એક પરીક્ષાનો શુભ સંકેત છે, કારણ કે તમારી પરીક્ષા માતાજીએ સ્વીકારી અને એમાં તમે સફળ થયા છો. દિલમાં જો દયા હોય તો દયા છે એ ધર્મનું મૂળ છે. જેના દિલમાં દયા હોય એ ધર્મના માર્ગે હશે, નીતિ ઉપર હશે, રહેણી કહેણી સાચી હશે, જેની ટેક વચન સાચું હશે એ જ વ્યક્તિ માતાજીને પરમ પદ સુખ પ્રાપ્ત કરી શકશે. મિત્રો, દુઃખ અને સુખ એ તો જીવનના બે પાસા છે. જો તમે દુઃખ ન વેઠ્યું હોય, તડકો ન વેઠ્યો હોય અને સદાય છાંયડામાં જિંદગી જીવી હોય તો તમને તડકાની ખબર ના પડે. આપણા માતા પિતા હોય, આપણા વડીલોએ આપણા માટે શું કર્યું છે ત્યારે તમે અત્યારના આધુનિક યુગમાં સારી રીતે જીવન જીવી શકો છો. અને જો કદાચ જેણે સુખ વેઠ્યું હશે અને અચાનક એના પરિવારમાં કોઈ કારણોસર દુઃખ આવી જાય તો તમને એવું નથી લાગતું કે આ દુનિયામાં ભગવાન માતાજી છે જ નહીં એવો ભરોસો ઉઠી જાય છે ને? તો દુઃખ વગર સુખ ના મળે અને સુખ વગર દુઃખ આવે નહીં. દરેકના બે પાસા છે, અંધારું અને અજવાળું, દિવસ અને રાત, સ્ત્રી અને પુરુષ. એવી જ રીતે દુઃખ અને સુખ. તમે કોઈ પણ પાસાને ઓળખો, એને પછાણો, જાણો કે આ વસ્તુ શું છે અને આ વસ્તુ શું છે. જો તમે જાણશો તો જ ખબર પડશે સાચી દિશા કઈ છે, માતાજી કોણ છે, ભગવાન કોણ છે. તો જ તમે સારા રસ્તે જશો. અને આ કોણ બતાવશે? આપણા વડીલો, આપણા માતા પિતા, આપણી સારી સંગત, કોઈ સાધુ સંતના આશીર્વાદ, તમારા ગુરુદેવના, તમારા વડીલોના. ગુરુ એ જ તમને સાચી સલાહ આપે. પણ ગુરુ કોઈ પણ હોઈ શકે. તમને જે સારી વાણી આપે અને એ વાણી થકી તમે સારા રસ્તે જાઓ તો સમજવાનું કે એ તમારો ગુરુ. માતાજીની ભક્તિ કરતા હોવ અને માતાજી તમને સદબુદ્ધિ આપે અને એ તરફ તમે આગળ વધો તો એ તમારા ગુરુ. પણ દુઃખ વગર સુખ મળતું નથી અને સુખ ક્યારેય એક દિવસ રહેતું નથી, કારણ કે સમય ક્યારેય કોઈનો થતો નથી. જો તમે સમયને ઓળખશો તો જ સમય તમને ઓળખશે. જેટલું કરો એટલું ભરો, વાવો તેવું લણો, આ સંસારનો નિયમ છે. તો જ્યાં સુધી જીવો ત્યાં સુધી માતાજીનું નામ લો, ભગવાનનું નામ લો, સારા કર્મ કરો, ધર્મના માર્ગે રહો, સત્યના માર્ગે રહો. સત્ય ભલે એકલું હશે પણ સંજોજન ચાલશે, પણ જૂઠનો સહારો તમે ભલે ગમે તેટલો લેશો પણ જૂઠ ક્યારેય ટકશે નહીં. એટલા માટે માની ભક્તિ કરો, સાચા માર્ગે રહો, બની શકે તો કોઈકની મદદ કરો, ધર્મ કરો, દાન કરો, પુણ્ય કરો, યથાશક્તિ બનો. મિત્રો, યથાશક્તિ પ્રમાણે ગાયોને ઘાસચારો નાખો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.